નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 15/4/2026 બુધવાર. તો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. મિત્રો, આજે તમે મુહૂર્તની રાહ જોઈને બેઠા છો, પણ આજે મુહૂર્ત છે જ નહીં. આજે અભિજીત મુહૂર્ત નથી. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 12:39 રાહુકાળ શરૂ થશે અને બપોરે 2:14 પૂર્ણ થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે પોતાની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ અને ઘરમાં કોઈ માંદું હોય તો એની સારવાર કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં કરતા. આજે કયા દેવી દેવતા સહાયક? તો આજે કુળદેવી તમને સહાયક થાય. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે થોડા લીલા મગ મંદિરમાં દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, વાહન ચલાવતી વખતે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં. કયા દેવી દેવતા સહાયક? તો ભગવાન લક્ષ્મીનારાયણ આજે તમને સહાય કરી જાય. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે ખાસ બેન ભાણેજોની સેવા કરવી જોઈએ. એમના ઘરે જાઓ તો મીઠાઈ લઈને જજો. શું નથી કરવાનું? મિત્રો, ઘરની પૂજામાં ઘંટડી વગાડવી નહીં. કયા દેવી દેવતા સહાયક? તો માં દુર્ગા અને માં સરસ્વતી બંનેની સહાય આજે તમને મળે. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે એક શ્રીફળ પોતાના માથા પરથી ઉવારીને વહેતા જલમાં વાવવું જોઈએ અથવા કોઈક મંદિરમાં દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તડકામાં ઉઘાડા માથે ફરતા નહીં. કયા દેવી દેવતા સહાયક? તો આજે શિવ પાર્વતીના આશીર્વાદ જરૂર મળે. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે લીલા શાકભાજી કોઈ ગરીબ પરિવારને દાનમાં આપવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરમાં બેસીને બહુ લાંબી પૂજાઓ કરતા નહીં. કયા દેવી દેવતા સહાયક છે? તો ભગવાન સૂર્યનારાયણની સહાય જરૂર મળે. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે ઘરની નજીકમાં કોઈ મંદિર હોય ને ત્યાં કોઈ વડીલ પૂજારી બેસતા હોય તેના આશીર્વાદ જરૂર લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ સરકારી અધિકારી સાથે જીભાજોડી કરવી નહીં. આજે કયા દેવી દેવતા સહાયક? તો આજે કુળદેવીના આશીર્વાદ જરૂર મળે. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ છે ને આજે એક લીલું નારિયેલ મંદિરમાં દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, કોઈ વડીલનું અપમાન નહીં કરતા. કયા દેવી દેવતા સહાયક? તો આજે માં લક્ષ્મીની કૃપા તમને ચોક્કસ પ્રાપ્ત થાય. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે પક્ષીઓને ચણમાં લીલા મગ નાખવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પ્રકારનો લોભ નહીં કરતા. કયા દેવી દેવ સહાયક? તો આજે હનુમાનજીની સહાય તમને જરૂર મળે. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે ઘઉંનો લોટ
અને ખાંડ ભેગા કરીને કીડિયારું પૂરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈને પણ કોઈ પણ પ્રકારના કડવા વેણ કહેવા નહીં. કયા દેવી દેવતા સહાયક? આજે બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુની સહાય તમને જરૂર મળે. મકર રાશિ વાળાએ આજે શું કરવું? મકર રાશિ વાળાએ આજે ભંગીની સેવા કરવી જોઈએ. કોઈ સફાઈ કર્મી તમારી નજીક આવતો હોય તો એને દાન દક્ષિણા જરૂર આપજો. શું નથી કરવાનું મિત્રો? આજે શેર સટ્ટામાં બિલકુલ રોકાણ કરવું નહીં. કયા દેવી દેવતાઓની સહાય મળે? તો આજે ભગવાન બદ્રીનારાયણની સહાય તમને મળતી દેખાય. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું? કુંભ રાશિ વાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવા જોઈએ અને કોઈની પણ સાથે નરમાઈ ભર્યું વર્તન કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે લીલા વસ્ત્ર નહીં પહેરવા. કયા દેવી દેવતા સહાય? આજે ભગવાન નરસિંહ ચોક્કસ સહાય કરે. મીન રાશિ વાળાએ આજે શું કરવું? મીન રાશિ વાળાએ આજે એક મુઠ્ઠી કાળા સફેદ તલ ઓવારીને વહેતા જલમાં વહાવવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે જમીન પ્રોપર્ટીના કામોમાં બહુ જલ્દીથી વિચાર્યા વગર આગળ નહીં વધતા. કયા દેવી દેવતા સહાયક? તો આજે ભગવાન ગરુડ તમને સહાય કરી જાય. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.